વાવથરા જિલ્લાને આગામી સમયમાં નવું અદ્યતન જિલ્લા સેવા સદન મળશે। 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના પ્રથમવાર યજમાન બનેલા જિલ્લામાં મહત્વપૂર્ણ વિકાસ કામોનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ ખાતે આશરે ₹70 કરોડના ખર્ચે 39 એકર વિસ્તારમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન અને તકતી અનાવરણ કર્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે થરાદ ખાતે નવનિર્મિત ગોમાતા સર્કલનું પણ અનાવરણ સતલાસણાના મુખ્ય વિસ્તાર ગણાતા મોદી માર્કેટમાં આવેલા એક મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી। મોદી માર્કેટમાં કાર્યરત કોહિનૂર પ્રિન્ટિંગ પ્રેસના ઉપરના માળે આવેલા રહેણાંક મકાનમાં આગ લાગી હતી। સદનસીબે સ્થાનિક લોકોની તાત્કાલિક કામગીરીને કારણે કોઈ જાનહાની થઈ નથી। રાષ્ટ્રીય ગણતંત્ર દિવસના પાવન અવસરે મહેસાણામાં સરકારી કચેરીઓને વિશેષ રોશનીથી શણગારવામાં આવી હતી। 26 જાન્યુઆરી નિમિત્તે બહુમાળી કલેક્ટર કચેરી, મામલતદાર ઓફિસ તથા મહેસાણા મહાનગરપાલિકા ભવનને તિરંગાના રંગોથી લાઇટિંગથી ઝળહળતું બનાવવામાં આવ્યું। સાંજ પડતા જ સરકારી મકાનો પર કરવામાં આવેલી રોશનીએ સમગ્ર વિસ્તારને દેશભક્તિપૂર્ણ માહોલથી ભર્યો હતો। સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 7મી MBBS બેન્ચ માટે વ્હાઇટ કોટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમારોહ વિદ્યાર્થીઓના તબીબી શિક્ષણના ક્લિનિકલી તબક્કામાં પ્રવેશ અને વ્યવસાયિક જવાબદારીનું પ્રતીક છે। ઊંઝા તાલુકાના સુરપુરા ગામે આવેલા શ્રી બ્રહ્માણી માતાજી મંદિરના તસ્કરો ત્રાટક્યા હતા। અજાણ્યા ચોરે મંદિરનું તાળું તોડી માતાજીના આભૂષણો અને દાનપેટીમાંથી રોકડ રકમ સહિત ₹2,64,500ની મતાની ચોરી કરી હતી। આ અંગે ગામના સરપંચે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। વિગતો અનુસાર સુરપુરા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલા શ્રી બ્રહ્માણી માતાજી મંદિરમાં ગઈ રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો। તસ્કરોએ મંદિરનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો। ઊંઝા ગંજ બજાર જીરાની દૈનિક 10,000 બોરીની આવક જોવા મળી છે। જીરાના સુપર ભાવ મણે 4,400 થી 4,450 સુધીના જોવા મળ્યા, જ્યારે બેસ્ટ જીરાના ભાવ 4,350 થી 4,400, મીડિયમ જીરાના ભાવ 4,250 થી 4,350 અને એવરેજ ભાવ 4,100 થી 4,250 સુધીના રહ્યા હતા। રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન અને પર્યટકોના માનીતા સ્થળ માઉન્ટ આબુમાં હાલ કડકડતી ભરી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ગગડીને -4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે, જેના કારણે સમગ્ર હિલ સ્ટેશન ઠંડુગાર બની ગયું છે અને જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેનની ગાડીએ પાલનપુરના કુશ્કલ નજીક એક યુવકને ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે। પીડિત યુવકના પરિવારે આક્ષેપ કર્યો છે કે અકસ્માત સમયે સાંસદ પોતે ગાડીમાં હાજર હતા અને તેમના માણસો દ્વારા ઘટના સ્થળે લેવાયેલા ફોટા અને વિડીયો ડિલીટ કરાવ્યા હતા। આ ઘટના ગઈકાલે પાલનપુર ડીસા હાઈવે પર કુશ્કલ પાટિયા નજીક બની હતી। પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓને દારૂ પીવાના આરોપસર ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ તપાસમાં તેઓ નશામાં હોવાનું સાબિત થતાં તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમી તાલુકાના વરાણા ગામે વઢિયાર પંથકની આસ્થાના કેન્દ્ર સમા ખોડિયાર માતાજીનો 15 દિવસીય લોકમેળો શરૂ થઈ ગયો છે। મહાસુદ છઠના દિવસે પણ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે। હજારો શ્રદ્ધાળુઓએ માતાના ચરણોમાં શીશ નમાવી પ્રસાદ ચડાવ્યો અને બાધા આખડી પૂર્ણ કરી।